મારી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મારી નમ્ર વિનંતી છે કે અમારી ગૌરી આશ્રમ શાળા ચાલે છે એમાં હાલના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલે આશ્રમ શાળાના વિવાદિત માજી આચાર્ય એવા ગોકુળભાઈ પટેલને છાવરતા એમની રહેમ રાહે હેઠળ જે કંઈ કાર્ય પ્રવૃત્તિ કરતા આવેલા અને એમને સાથે સમાધાન કરવાની વાત કરી અને સાથે આશ્રમ શાળા બંધ કરવાની વાત કરી છે. આ બાબતે અત્યાર સુધી અમને આ ગોકુળભાઈ પટેલ એમના હાલના આચાર્ય લતાબેન પટેલ એમના જે પત્ની થાય છે એમણે જુદા જુદા પ્રશ્નો ઊભા કરી અને આશ્રમ શાળામાં ખૂબ વિવાદ ઊભો કરેલો છે અને એ બાબતે હાલની તારીખમાં પણ અમે હેરાન પરેશાન થઈ ગયા છે. તો આ બાબતે આ જ મુખ્યમંત્રી અમારા વિસ્તારના છે અને આદિજાતિ મંત્રી છે અને એ આદિજાતિ મંત્રી જ્યારે બાળકોના પ્રશ્નો શું છે એ સમજ્યા વગર અને મદદ કર્યા વગર અમને જ્યારે આશ્રમ શાળા બંધ કરવાની ધમકી આપે છે તો એ બાબતે યોગ્ય પગલાં લઈ ઘટતી કાર્યવાહી કરવા આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે. સોમવારે સવારે મારા ભાઈ પાસે આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલનો ફોન હતો. એમણે એવી ધમકી આપી કે ગોકુળભાઈ પટેલ સાથે સમાધાન કરો નહીંતર તમારી આશ્રમ શાળા અઠવાડિયામાં બંધ કરી દઈશ. એવા ધમકીભર્યા વાતાવરણને લીધે મારા ભાઈની તબિયત પણ બગડી ગઈ અને હોસ્પિટલમાં પણ લઈ જવા પડ્યા મારે. અને આજે આશ્રમ શાળાને બરબાદ અને બદનામ કરવાના ગોકુળભાઈ પટેલ એમને છાવરી રહ્યા છે અને એમને છાવરીને આશ્રમ શાળાના શું પ્રશ્નો છે એ જાણ્યા મૂક્યા વગર જ્યારે આદિજાતિ મંત્રી એમના હાથમાં સત્તા છે અને એ સત્તાનો સદુપયોગ કરવાના બદલે દુરુપયોગ કરી રહ્યા છે. આજની તારીખમાં મારે તમને એ કહેવું છે કે આશ્રમ શાળાઓ જ્યાં બી ચાલે છે ત્યાં એ મુખ્યમંત્રીએ કેટલી મદદ કરી અને કેટલી સુવિધાઓ ઊભી કરવા માટે અને સુવિધા ઊભી કરી છે અને એ સાથે એ મંત્રીશ્રીએ આશ્રમ શાળાના બાળકોના અહિતનું કાર્ય કર્યું છે અને એ એક ગુંડાગીરી કરનાર એ ગોકુળભાઈ પટેલને છાવરી અને અમારી પાસે દબાણ કરવામાં આવ્યું છે કે તમે આમની સાથે સમાધાન કરો નહીંતર આશ્રમ શાળા બંધ કરી દઈશ. શું ગરીબ બાળકોના હિતાર્થે આજે આશ્રમ શાળાઓ ચાલી રહી છે એ આશ્રમ શાળામાં પ્રશ્નો ઉકેલવા માટે એ ભાઈ પાણીનો પ્રશ્ન હોય કે અન્ય પ્રશ્ન હોય તે ઉકેલવા માટે જાણવા માટે એમણે કોઈ કાર્યવાહી કરી નથી અને સીધી ધમકી આપી દીધી છે કે આશ્રમ શાળા બંધ કરી દો. તો ભૂપેન્દ્ર દાદા મારી તમને એટલી વિનંતી છે કે ગરીબ બાળકોના હિતાર્થે આજે આ આશ્રમ શાળા ઊભી કરવા માટે જે ટ્રસ્ટીઓએ જે દાન અને ભોગ આપ્યો છે એનો અપમાનનો બદલો આ નરેશભાઈ પટેલ લઈ રહ્યા છે. એક સમયમાં હું પણ એક અધિકારી હતી અને એ અધિકારી જ્યારે પણ સરકારના નિયમો અનુસાર કામ કરતા હોય અને એમણે પણ એ ભરતી પ્રકરણની અંદર એમણે મને ખૂબ દબાણ કરેલું છે કે જે નથી ઓર્ડર આપી શકાતા એવાને ઓર્ડર આપવા માટે દબાણ કરેલ અને મને તે સમયે પણ ખૂબ હેરાન કરેલ છે. એટલે મુખ્યમંત્રી શ્રીને મારી નમ્ર વિનંતી છે કે ભૂપેન્દ્ર દાદા આ ગરીબ બાળકોના હિતમાં કામ કરો. સરકાર એની ઉપર ધ્યાન આપી અને અમને યોગ્ય ન્યાય મળે એવી હું અપેક્ષા રાખું છું. છેલ્લા ઘણા સમયથી આ આશ્રમ શાળાઓને અધિકારીઓ મારફત મૌખિક સૂચનાઓ લેખિત સૂચનાઓ આપવામાં જ આવી છે. ઘણા સમયથી ટ્રસ્ટી અને આચાર્ય વચ્ચેના જે મતભેદ છે પોલીસ સ્ટેશન સુધી પહોંચવું પડે એ આશ્રમ શાળા માટે શરમજનક ઘટના છે. છેલ્લે એટલી હદે ગયા કે જ્યાંથી પાણી પીવાતું હતું એ પાણી બંધ થયું. ટેન્કરમાં પાણી મોકલાવાનું શરૂ થયું. ટેન્કરની વ્યવસ્થા જે રીતે કરવી જોઈએ તે થઈ નહીં. એના લીધે બાળકોને ફૂડ પોઈઝનના ભોગ બન્યું છે. મેં તાત્કાલિક મારા અધિકારીઓને રૂબરૂ મોકલાવ્યા છે. બધી જ પ્રકારની કાર્યવાહી કરવા માટે પણ મેં સૂચના આપી હતી. પણ તેમ છતાં મેં પરમ દિવસે પણ પ્રમુખશ્રીને સામેથી મેં ફોન કર્યો છે
કે બિપિનભાઈ તમે કોઈ પણ રીતે તમારા આચાર્ય વચ્ચે, આચાર્યના પતિ વચ્ચે જે બી છે તે તમે બધા સમાધાન કરો. આ શાળા છે એ ઝઘડા માટેની શાળા નથી. હવે એ વાત કરવા માટે જો મંત્રીનો કોઈ અધિકાર નહીં હોય તો આશ્રમ શાળાઓ ચાલશે કેવી રીતે? અધિકારીઓને ગણવું નથી, અધિકારીઓનું સૂચનનું પાલન નથી કરવું, તો શું કરશે? એટલા માટે હું તો ચોક્કસ રીતે કહું, કોઈ પૂરા ગુજરાતની અંદર જો બાળકોના હિતમાં જો કોઈ આશ્રમ શાળા સંચાલન સારું નહીં કરશે તો બંધ કરવી પડે તો અમે બંધ કરીશું. બાળકોનો હિત અમે ક્યારે નહીં. એટલા માટે એ લોકો અમારી સૂચનાને જો ધમકીમાં સમજવું હોય તો આ તો કેવી રીતે ચાલશે? ને હવે અમને ચિંતા થાય છે કે અમારા બાળકો આટલી મોટી સંખ્યામાં ભણતા હોય છે. આજે એક બાળક દીઠ અમે 2500 રૂપિયા ફૂડ બિલ આપીએ છીએ. 2160 હતા તો મને લાગે 3,45,000 રૂપિયા દર મહિને અહીંયા આવતા હતા. આ બાળકો માટેની વ્યવસ્થા છે, શિક્ષકો આપવાની વ્યવસ્થા છે. આ લડાઈમાં શિક્ષકો ટકતા નથી. ને એટલા માટે આજે મારે રૂબરૂ આવવું પડ્યું છે. એ લોકો ભલે ધમકી સમજતા હોય, અમે ધમકી આપતા નથી, અમારા એવા સંસ્કાર પણ નથી. વાત એટલી છે કે ઠપકો આપવો કે સૂચના આપવી એ અમારી જવાબદારી છે, અને બાળકોનો હિત થશે તો ચોક્કસ રીતે અમારે આગળ કાર્યવાહી પણ કરવી પડે છે અને કરીશું.